જણાવતા ખૂબ આનંદ થાય કે દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે અવિરત 12 વર્ષ આ દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા કરીને ચૂંટાયા પછી કોઈ દેશના વડાપ્રધાન તરીકે આટલું મોટું સતત ને સતત નેતૃત્વ કર્યું હોય તો એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ શિરે જાય છે. 12 વર્ષની અંદર વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના જે અનેક કાર્યો થયા, લોકોની અંદર એક વિશ્વાસ ઊભો થયો છે. આપણે જોયું કે જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું, એ યુદ્ધ રોકી કરીને જે આપણા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે ગયેલા હતા એ ભારતની અંદર પરત આવે અને ભારતનો ધ્વજ લઈ કરીને એ તિરંગો ફરકાવીને પરત આવ્યા. આ વિશ્વાસ જે છે કે દેશની જનતાનો, દેશના વિદ્યાર્થીઓનો, લોકોનો નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે રહ્યો છે. પરીક્ષા પે ચર્ચાની અંદર પણ દેશના વિદ્યાર્થીઓ રાહ જોતા હોય અને જ્યારે વિદ્યાર્થીઓ સાથે, દેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓની અંદર પણ એક મનોબળ જાગતું હોય છે, આત્મવિશ્વાસ વધતો હોય છે. આ વિશ્વાસ નરેન્દ્ર મોદી સાહેબે વિદ્યાર્થીઓની અંદર પણ ઊભો કર્યો છે. વિકાસની વાત કરીએ તો વિકાસના અનેક, ચાહે એ રેલવે નિર્માણ હોય, નવા આધુનિક રેલવે સ્ટેશનો દેશની અંદર બનતા હોય, એની સાથે સાથે નેશનલ હાઈવેનું વિસ્તરણ હોય, એની સાથે સાથે દેશની અંદર દરેક ક્ષેત્રમાં જે આપણી વિરાસતો છે, અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ હોય, આવા અનેક ઉદાહરણો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ આજે વિકાસના માધ્યમથી જનહિત માટે શહેર અને ગામડાઓની અંદર જન ઉપયોગી અનેક વિકાસના કાર્યો થયા છે. આજે જન કલ્યાણકારી યોજનાઓ, લોકોને આજે ઘરે અનાજ પહોંચે, કોઈ ભૂખ્યો ન રહે, અને અન્ન યોજનાના માધ્યમથી આજે અનેક લોકોને આજે અનાજ પહોંચી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય, 5 લાખ રૂપિયાના માધ્યમથી લોકો આજે પોતાની સારવાર કરાવી શકે છે. આ સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મોરબી જિલ્લાની અંદર પણ એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઘરોઘર શૌચાલય બનાવવાની વાત હોય, ગેસના કનેક્શન આપવાની વાત હોય, એવા અનેક ખેડૂતો છે આ મોરબી જિલ્લાની અંદર કે જેને પ્રધાનમંત્રી સન્માન નિધિના માધ્યમથી પણ એને લાભ મળ્યો છે. આજે કોઈ એક ઘરની અંદર વ્યક્તિ નથી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 2-3 યોજનાઓનો લાભ ન લેતી હોય. આ પ્રકારનું એક નેતૃત્વ દેશને 12 વર્ષની અંદર મળ્યું છે અને એ અવિરત વિકાસ જે છે કે અવિરત વિશ્વાસ જે છે, અવિરત જલ કલ્યાણની યોજનાઓ 12 વર્ષની અંદર આજે જમીન ઉપર જ્યારે ઉતરી છે ત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય. હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કચ્છ અને મોરબીની જનતા વતી એમને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. મોરબી મુકામે આજે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ 2014થી 2026 નરેન્દ્ર મોદી સાહેબને ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે રેકોર્ડ બ્રેક સમયે શાસન કરીને દેશને વિકાસની નવી ઊંચાઈઓ તરફ, વિશ્વાસના નવા આયામો અને જનકલ્યાણની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના અમલથી દેશમાં એક નવા જ પ્રકારની પ્રગતિની જે રીતે હવા ઊભી થઈ છે, એનાથી જનતા જનાર્દનને અવગત કરવા માટે આજે મોરબી મુકામે પછી સૌની ઉપસ્થિતિમાં આ જ્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે આપના સૌના માધ્યમથી જે રીતે દેશને સાર્વત્રિક વિકાસની દિશામાં લઈ જવા માટે અને 2047ના સંપૂર્ણ વિકસિત ભારતની સંકલ્પના સિદ્ધ કરવાની દિશામાં જે રીતે અવિરત 12 વર્ષ સુધી જે રીતે કામ થઈ રહ્યું છે, દેશમાં આંતરિક બાબતો, આંતરિક પરિબળો, આંતરિક વિકાસ, છેવાડાના માનવીનું જનકલ્યાણ, મહિલાઓનું, વંચિતોનો, પીડિતોનો, શોષિતોનો, માળખાકીય સુવિધાઓ, જન સુવિધાઓ અને ઉત્પાદનની નવી નવી તરાહો અને પ્રાકૃતિક સંસાધનોનો બખૂબી ઉપયોગ કરીને એને દેશની ઉત્પાદનની પ્રક્રિયામાં કઈ રીતે વધુ સારી રીતે જોડી શકાય, એના અનેકવિધ નમૂનાઓનું દર્શન અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ ભારતનું સ્થાન જે રીતે મજબૂત કરવામાં આવી રહ્યું છે અથવા થઈ રહ્યું છે, એ સૌથી
અવગત કરવા માટે આજની આ પત્રકાર પરિષદનું જ્યારે આયોજન થયું છે, ત્યારે આપના માધ્યમથી સમગ્ર જનતા જનાર્દનનો આ 12 વર્ષના શાસનમાં સહયોગ માટે, પ્રગતિની જે કંઈ પ્રયત્નો છે પ્રયત્નોમાં પૂરક બનવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબને જે રીતે આ રાજ્ય અને દેશની જનતાએ પ્રચંડ સમર્થન આપ્યું છે અને એ સમર્થનના પરિપાક રૂપે આદરણીય મોદી સાહેબે 12 વર્ષમાં દેશને નવી ઊંચાઈઓ તરફ લઈ જવામાં મહત્ત્વનો જે કંઈ નિર્ણયો લીધા છે એના પરિણામ સ્વરૂપ આજે દેશ વિકાસની ઊંચાઈના નવા શિખરો સહિત કર્યું છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ડબલ એન્જિનની સરકારના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના બંનેની ડબલ એન્જિનની સરકાર ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી પ્રગતિના નવા સીમાચિહ્નો પણ સર કરવા જઈ રહ્યા છે. સાર્વત્રિક ક્ષેત્રે એ શાંતિની વાત હોય, સ્થિરતાની વાત હોય, પ્રગતિની વાત હોય, જનકલ્યાણની વાત હોય, મહિલા કલ્યાણની વાત હોય, બાલ કલ્યાણની વાત હોય, યુવાનોની વાત હોય, ખેલકૂદની વાત હોય, કૃષિ વિકાસની વાત હોય, માળખાકીય સુવિધાઓની વાત હોય, ઉદ્યોગોની વાત હોય, વિકાસ કામોની વાત હોય, આયામોની વાત હોય, સલામતીની વાત હોય, સુરક્ષાની વાત હોય, સાર્વત્રિક બાબતમાં ગુજરાત વિકાસના નયા આયામો છેલ્લા 12 વર્ષમાં સિદ્ધ કર્યું છે. આપના માધ્યમથી કહેતા ગૌરવ થાય, એક ગુજરાતી તરીકે ગૌરવ થાય કે જે રીતે છેલ્લા 12 વર્ષમાં દેશની સાથે સાથે ગુજરાતમાં પણ જે રીતે પ્રગતિના નવા સીમાચિહ્નો સર કર્યા છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે અવિરત 4,944 બીજો દિવસ છે આજે છે, ત્યારે આજના દિને સમગ્ર દેશની જનતાની સાથે સાથે ગુજરાતની જનતા વતી પણ મોદી સાહેબને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું. ગુજરાતની જનતા વતીથી આવતા દિવસોમાં સહકારના વિશ્વાસ અને વિકાસની જે કંઈ એમના પ્રયત્નો છે એમાં ગુજરાતીઓ પૂરક બનીને રાજ્ય અને દેશની વિકાસના નવા આયામો સર કરશે એવી ચોક્કસ આજના પીલે અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ફરીને આજના દિને મોદી સાહેબને અવિરત સેવાના વિકાસ, કલ્યાણ અને વિશ્વાસના 12 વર્ષો માટે સમગ્ર ગુજરાતની જનતા વતીથી સાથે સાથે મોરબીની જનતા વતીથી પણ મોદી સાહેબને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.